નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા પાનની જે આમ તો આપણી આસપાસ એકદમ સહેલાઈથી જોવા મળે છે, પણ એની અંદર જે ગુણો છુપાયેલા છે ને એના વિશે આપણે ભાગ્યે જ જાણતા હોઈશું. હા, હું વાત કરું છું નાગરવેલના પાનની. જુઓ, આને ફક્ત એક મુખવાસ સમજવાની ભૂલ ના કરતા. આયુર્વેદની દ્રષ્ટિએ તો આ એક આખી ઔષધિ છે. તો ચાલો આ લીલા પાનની પાછળ છુપાયેલા સ્વાસ્થ્યના ખજાનાને આજે ખોલીએ. તમને યાદ છે, આપણા ઘરમાં વડીલો, ખાસ કરીને દાદી નાની, જમ્યા પછી કેવી મજાથી પાન ખાતા હતા? આપણને ત્યારે કદાચ એમ થતું હશે કે શું છે આ રોજની આદત પાછળનું રહસ્ય? શું આ એમ જ છે કે પછી એની પાછળ કોઈ કારણ છે? તો આજે આપણે એ જ સમજવાના છીએ કે એમની એ સાધારણ લાગતી આદત પાછળ સ્વાસ્થ્યનું કેટલું ઊંડું જ્ઞાન છુપાયેલું હતું. તો ભોજન પછી પાન ખાવાની જે આ પરંપરા છે ને, એ કોઈ આજકાલની નથી, સદીઓથી ચાલી આવે છે. પણ આ માત્ર એક રિવાજ નથી દોસ્તો, એની પાછળ છે પાક્કું વિજ્ઞાન. આયુર્વેદ તો સ્પષ્ટ કહે છે કે પાન આપણા પાચનતંત્ર માટે એકદમ ઉત્તમ છે. એક જાતના ઉત્તેજક જેવું કામ કરે છે, જે આપણે જે કંઈ ખાધું હોય એને પચાવવામાં સીધી મદદ કરે છે. તો આ કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. ભોજન પછી જ્યારે પાન ચાવવામાં આવે ત્યારે બે જાદુઈ વસ્તુઓ થાય છે. પહેલું, એ આપણા મોઢામાં લાળ વધારે છે અને પેટમાં પાચન માટે જરૂરી રસ ઝરવામાં મદદ કરે છે. પરિણામ, ખોરાક એકદમ સરળતાથી પચી જાય છે અને ગેસ, એસિડિટી જેવી ફરિયાદો બાય બાય. અને બીજું, એના કુદરતી ગુણોને લીધે મોઢામાં એકદમ ફ્રેશનેસ આવી જાય છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. મતલબ કે આ એક પરફેક્ટ નેચરલ માઉથ ફ્રેશનર છે. પણ વાત અહીં પાચન પર અટકતી નથી. નાગરવેલનું પાન તો, સાચું કહું તો, ઔષધીય ગુણોનો એક આખો ભંડાર છે. એટલે જ તો એને પ્રેમથી ઘરની નાનકડી લીલી ફાર્મસી કહેવાય છે. નાની મોટી તકલીફો થાય ને તો આ પાન તરત જ કામે લાગી શકે છે. જેમ કે માની લો કે શરદી ખાંસી થઈ છે, તો પાન બહુ જ અસરકારક સાબિત થઈ શકે છે. કરવાનું શું છે? બસ એક તાજું પાન લો, એને સહેજ જરાક અમથું ગરમ કરો અને પછી એક ગરમ પાનથી છાતી પર શેક કરો. ખબર છે શું થશે? એની ગરમી અને એમાં જે કુદરતી તેલ છે એ છાતીમાં જામેલા કફને એકદમ ઢીલો કરી દેશે અને તરત જ શ્વાસ લેવામાં રાહત મળશે. છે ને એકદમ સરળ અને સદીઓ જૂનો ઘરેલું નુસ્ખો. હવે પાનનો એક એવો ગુણ જાણીએ જે બહુ ઓછા લોકો જાણે છે, પણ છે બહુ જ મહત્વનો. એ છે એની એન્ટિસેપ્ટિક શક્તિ. સીધી ભાષામાં કહું તો આ પાન નાના મોટા ઘા કે ક્યાંક છોલાઈ ગયું હોય ને તો ત્યાં ચેપ લાગવા દેતું નથી. તો આ એન્ટિસેપ્ટિક એટલે શું? એકદમ સહેલું છે. એવો ગુણ જે જીવાણુઓને એટલે કે જર્મ્સને વધતા રોકે. પાનની અંદર પોલિફેનોલ્સ નામના શક્તિશાળી તત્વો હોય છે. અને બસ આ જ કારણ છે કે જ્યારે પાનનો રસ નાના ઘા પર લગાવવામાં આવે છે ત્યારે એ કુદરતી રીતે જ રૂજ લાવવામાં મદદ કરે છે અને ઇન્ફેક્શનને આપણાથી દૂર રાખે છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ કોને નથી? પણ તમને જાણીને નવાઈ લાગશે કે સાધારણ લાગતું આ પાન એમાં પણ મદદ કરી શકે છે. કેવી રીતે? જુઓ, પાનની અંદર કેટલાક એવા કુદરતી ઘટકો છે જે આપણા શરીર અને મગજ બંનેને શાંત કરવાનું કામ કરે છે. એને જ્યારે ધીમે ધીમે ચાવવામાં આવે ને ત્યારે આપણી નર્વસ સિસ્ટમને એટલે કે આપણા મગજને આરામ મળે છે. રોજિંદા ટેન્શનને હળવું કરવાનો આનાથી સહેલો ઉપાય બીજો કયો હોઈ શકે? તો સ્વાસ્થ્યના આટલા બધા ફાયદા તો આપણે જોયા, પણ પાનની વાત અહીં પૂરી નથી થતી. એનું આપણી ભારતીય સંસ્કૃતિ અને શ્રદ્ધામાં પણ એક બહુ જ ખાસ સ્થાન છે. ચાલો હવે એના એ પાસા પર પણ એક નજર નાખીએ. તમે ક્યારેય ધ્યાન આપ્યું છે? કોઈ પણ શુભ પ્રસંગ હોય, પૂજા હોય કે કોઈ ધાર્મિક વિધિ, પાનનું પત્તું તો ત્યાં હાજર હોય જ. એના વગર તો વિધિ અધૂરી ગણાય. કેમ? કારણ કે એને શુદ્ધતા, સમૃદ્ધિ અને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. આ બતાવે છે કે આ પાન ફક્ત આપણા શરીર માટે જ સારું નથી, પણ આપણી શ્રદ્ધા અને પરંપરાઓ સાથે પણ કેટલું ઊંડાણથી જોડાયેલું છે. સારું, તો આપણે પાચન માટે પાનના ફાયદા જોયા, ઘરેલું ઉપચારમાં એનો ઉપયોગ સમજો અને સંસ્કૃતિમાં એનું મહત્વ પણ જાણ્યું. બધું બરાબર. પણ હવે મોટો સવાલ એ છે કે આજની ફાસ્ટ લાઈફમાં આ જૂના જમાનાના જ્ઞાનનો ફાયદો આપણે ઉઠાવીએ કઈ રીતે? અને એની સાથે જ બીજો એક ખૂબ જ અગત્યનો સવાલ મનમાં આવે છે. જો પાનના આટલા બધા ફાયદા છે, તો પછી એનો ઉપયોગ કેટલો કરવો જોઈએ? કેટલા પ્રમાણમાં એનું સેવન કરવું આપણા માટે ફાયદાકારક છે? જુઓ, અહીં એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આયુર્વેદમાં હંમેશા સંતુલનની વાત કરવામાં આવી છે. અતિ સર્વત્ર વર્જયેત. પાન એક બહુ શક્તિશાળી ઔષધિ છે, એટલે એનો ઉપયોગ હંમેશા માપસર જ કરવો જોઈએ. સામાન્ય રીતે એક તંદુરસ્ત વ્યક્તિ માટે દિવસમાં 1 કે 2 પાન પૂરતા છે.
યાદ રાખજો, કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ જાણ્યું એમાંથી પાનના 5 સૌથી મોટા સ્વાસ્થ્ય લાભોને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો આ રહ્યા એ 5 મુખ્ય ફાયદા. પહેલું, પાચન સુધારે છે. બીજું, શ્વાસની દુર્ગંધ સામે લડે છે. ત્રીજું, શરદી અને કફમાં રાહત આપે છે. ચોથું, નાના મોટા ઘા મટાડવામાં મદદ કરે છે. અને પાંચમું, માનસિક તણાવ ઓછો કરે છે. બસ આ 5 મુદ્દા જ આ સાધારણ દેખાતા પાનની અસાધારણ શક્તિને સમજવા માટે પૂરતા છે. તો હવે પછી જ્યારે પણ તમે પાન જુઓ ને, ત્યારે એને ફક્ત એક મુખવાસ તરીકે ના જોતા, એને જોજો પ્રકૃતિના એક વરદાન તરીકે, એક ઔષધિ તરીકે અને આપણી જીવંત પરંપરાના એક પ્રતીક તરીકે. અને જરા વિચારજો, આપણી આસપાસ એવી બીજી કેટલીય સામાન્ય લાગતી પરંપરાઓ હશે જેમાં આવું જ કોઈક અદ્ભુત અને ભૂલાયેલું જ્ઞાન છુપાયેલું હશે. બસ જરૂર છે એને ફરીથી શોધવાની અને સમજવાની.